જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે તમારા હેર, તમારા લુક્સ અને તમારા કોન્ફિડન્સને પાછો મેળવવા ઈચ્છો છો, પણ ખબર નથી કે ક્યાંથી સ્ટાર્ટ કરવું. લેટ મી એક્સપ્લેન સિમ્પલી. ફર્સ્ટ ઇઝ DHT. DHT હોર્મોન તમારા હેર ફોલિકલ્સને શ્રિંક કરે છે, હેર થિન થાય છે, ગ્રોથ ધીમે ધીમે ઘટવા લાગે છે, એન્ડ રિઝલ્ટ બાલ્ડનેસ. સેકન્ડ ઇઝ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી. બ્લડમાં જ પૂરતું પોષણ નહીં હોય તો હેર ફોલિકલ્સને ક્યાંથી મળશે. થર્ડ ઇઝ પુઅર બ્લડ સર્ક્યુલેશન ટુ હેર ફોલિકલ્સ. રૂટ સુધી ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ ઓછા પહોંચે છે, એટલે હેર ફોલિકલ ધીમે ધીમે વીક થતો જાય છે. ફોર્થ ઇઝ સ્કાલ્પ ઇન્ફ્લેમેશન. ડેન્ડ્રફ, ઇચિંગ, ફંગલ ઇશ્યુઝ આ બધા હેર ફોલિકલ્સને ધીમે ધીમે વીક કરતા જાય છે. ફિફ્થ ઇઝ હોર્મોનલ ઇમ્બેલેન્સ. સ્ટ્રેસ, થાઇરોઇડ, PCOS આ બધા જ હેર લોસમાં કન્ટ્રીબ્યુટ કરે છે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ડેઇલી હેર ડેમેજ. હીટ સ્ટાઇલિંગ, ટાઇટ હેર સ્ટાઇલ્સ અને હાર્શ કેમિકલ્સ આ બધા જ હેર અને હેર ફોલિકલ્સને ડેમેજ કરે છે. એટલે જ રેન્ડમ સપ્લિમેન્ટ, સીરમ, ઓઇલ, શેમ્પુ આ બધું વર્ક કરતું નથી. તમારે જરૂર છે વિવિધ પોલિસી પ્રોટોકોલની જે બધા જ રૂટ કોઝિસને ટાર્ગેટ કરે. જસ્ટ હેવ એ લુક એટ અવર રિઝલ્ટ. સો હિયર્સ વોટ યુ ડુ. જો તમે સિરિયસ છો તમારા હેર ઇશ્યુ ફિક્સ કરવા માટે તો આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો. બાલ્ડ ઓર બોલ્ડ, ઇટ્સ અપ ટુ યુ. ડિફરન્સ ઇઝ જસ્ટ એન અપોઇન્ટમેન્ટ અવે.